71 કરોડનું મનરેગા કૌભાંડ, કિરણ ખાબડના 4 દિવસના રિમાન્ડ મંજૂર। ડેપ્યુટી ડીડીઓ રસિક રાજવાના 4 દિવસના રિમાન્ડ પર હોવાની જાણકારી। એપીઓ દિલીપ ચૌહાણના 10 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે। તો જે આખું કરોડો રૂપિયાનું કૌભાંડ છે તેમાં જે જામીન છે તેની વાત હતી, પરંતુ તે પહેલા હવે રિમાન્ડની જે માંગ કરવામાં આવી, પોલીસ તરફથી 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી આરોપીઓને લઈને, જેમાં કિરણ ખાબડના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરી દેવામાં આવ્યા છે, જ્યારે ડેપ્યુટી ડીડીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને એપીઓ દિલીપ ચૌહાણના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હોવાની જાણકારી મળી રહી છે। તો આખું મનરેગા કૌભાંડને લઈને વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા સૌરભ પાસેથી મેળવીશું। સૌરભ, જે રીતની પોલીસના રિમાન્ડની માંગ હતી, હાલમાં 4 અને 10 દિવસ ક્રમશઃ આપવામાં આવ્યા છે, મહત્વના અને મોટા ખુલાસાઓ આ રિમાન્ડ દરમિયાન થઈ શકે છે સૌરભ? બિલકુલ કહી શકાય કે જે મનરેગા કૌભાંડ મામલે અત્યાર સુધીમાં જે 35 એજન્સીઓ વિરુદ્ધ ગુનો નોંધાવા પામ્યો હતો, જેમાં 3 એજન્સીના માલિક એટલે કે મંત્રી બચુભાઈ ખાબડની 2 એજન્સી, જે મંત્રી બચુભાઈ ખાબડના જે પુત્ર છે તેઓની 2 એજન્સી અને તેમજ અન્ય એક એજન્સીના માલિકને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, તેમજ અન્ય જે કેટલાક કર્મચારીઓની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। અને ત્યારબાદ જે કહી શકાય કે મંત્રી બચુભાઈ ખાબડ અને તેમજ અન્ય એક જે ટીડીઓ, તત્કાલીન ટીડીઓ હતા, તેઓને પણ 5 દિવસના રિમાન્ડ 4 દિવસ પહેલા મંજૂર કરવામાં આવ્યા હતા। અને હાલ કહી શકાય કે જે મંત્રી બચુભાઈ ખાબડના જે બીજા પુત્ર કિરણ અને જે ડેપ્યુટી ડીડીઓ છે અને તે સમયે તત્કાલીન ધાનપુરના ટીડીઓ હતા, તેઓને રસિક રાઠવા જેઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। તેમજ આરોપી દિલીપ ચૌહાણ જે એપીઓ છે તેઓના પણ 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને હાલ આ રિમાન્ડ દરમિયાન વધુ ચોંકાવનારા ખુલાસા સામે આવી શકે તેવી શક્યતા પણ છે। આભાર સમગ્ર માહિતી બદલ। તો આ રિમાન્ડ દરમિયાન અનેક ખુલાસાઓ થશે, કારણ કે 4 દિવસ અને 10 દિવસના જે રિમાન્ડ ક્રમશઃ આપવામાં આવ્યા છે તેમાં પોલીસ તરફથી તપાસ કરવામાં આવશે કે કયા કયા વિસ્તારની અંદર કેટલા રૂપિયાનું કૌભાંડ થયું છે।